આવી ગયા છે પ્લેટફોર્મમાં ને અમે જઈ મમ્મીના ફૈજીના ઘરે એટલે કે પપ્પાના ફૈબાના ઘરે એટલે કે બાના નણંદના ઘરે એટલે કે દાદાના બેનના ઘરે. મને બધાને તો ખબર ન પડે ને એટલે જ મારે તમને બધાને આટલું બધું કેવું પડે. પછી તો અમે 5 જ મિનિટમાં પપ્પાના ફૈબાના ઘરે પહોંચી ગયા ને અને શું કહેવાય ને તો તમારે બધાને જ કમેન્ટમાં કહેવાનું છે. પપ્પાના ફૈબાનું ઘર તો બહુ મોટું છે. હા, પણ ગામડામાં ઘર હોય તો મોટું જ હોય ને, તમને બધાને તો કઈ ખબર પડે નહીં. ઘર ભેગું થાને ભાઈ. તમારે પપ્પાના ફૈબાને જોવો હોય ને તો આપણે યુટ્યુબમાં ફૂલ વિડીયો આવી ગયો છે, તો ફટાફટ જોઈ આવો. બધાય તો ખાઈટ ભાયરી ન હોય ને એમ બેહી ગયા ક્યાંક જાય, અહીંયા તો હંખણા રહેતા હોય. ફૈબાન ઘરેથી નીકળી ગયા છે ને હવે જવાનું છે ચોટીલા. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ તો બધાય કમેન્ટમાં જય ચાઉન્ડમાં લખી વાળો. ચોટીલા આપણે શું લેવા આવ્યા હોય? ડુંગર ચડાવતા. હાલો અમે તો ફટાફટ ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું. તમારે ચોટીલાનો ફૂલ વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો ફટાફટ જોઈ નાખો. ફાઇનલી ચોટીલાનો ડુંગર ચડી ગયા ને હવે ફટાફટ ઉતરી પણ ગયા. તો હાલો હવે કાલે મળશું એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા.